રામ મંદિર મહોત્સવનો રંગ જામ્યો બોટાદમાં। નવકાર રેસિડેન્સી વિસ્તારમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું। સ્થાનિક રહીશો ઉત્સાહભેર જોડાયા। અયોધ્યા ખાતે 500 વર્ષ પછી ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બન્યું છે, ત્યારે આગામી 22 તારીખના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે, ત્યારે બોટાદ પણ કેસરિયા રંગથી બાકાત રહ્યું નથી। બોટાદમાં નવકાર રેસિડેન્સી વિસ્તારમાં સી વિંગના તમામ ઘરોમાં અક્ષય કળશની પધરામણી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। સુંદર મજાની રંગોળી, રોશની કરી મીઠું મોઢું કરાવી ઉજવણી કરવામાં આવી હતી। સાથે એપાર્ટમેન્ટની મહિલાઓ બાળાઓ ઉત્સાહભેર ગરબા ઘૂમી અક્ષત કળશના આગમનનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। राम लक्ष्मण जान ભટ્ટ અજય સતીશભાઈ। आज कलश यात्रा आपना एपार्टमेंट में पहुंची કેટલો आनंद કેટલો ઉત્સાહ? અરે આનંદનો તો પાર નથી। 500 વર્ષથી જે રાહ જોતા હતા એ રાહ આજ પૂરી થઈ છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર સ્થપાઈ ગયું છે। અદ્ભુત આનંદ થઈ રહ્યો છે અમને બધાને। અને આ આનંદમાં આપણે જે કળશ યાત્રા છે બોટાદમાં એ અમારે નવકાર સી વિંગમાં આવી છે। દરેક ઘરે તેના વધામણા કરવામાં આવ્યા છે અને હર્ષો ઉલ્લાસથી રાસ ગરબા પણ ચાલી રહ્યા છે। આવતીકાલે પણ અમે એક મહાઆરતીનું આયોજન કર્યું છે। અયોધ્યામાં આરતી થાય તેની જોડે જોડે અમારે નવકારમાં પણ એક મહાઆરતીનું આયોજન રાખેલું છે અને રામધૂનનું પણ આયોજન કરેલું છે। આમાં અદ્ભુત આનંદ અમને છવાઈ ગયેલો છે અને આ રામ યાત્રામાં રામ ભગવાનના મંદિરમાં જાણે અમારો વર્ષોથી રાહ જોતા હતા તે આજ પૂરો થયું છે અને રામ ભગવાનના ભવ્ય મંદિરની સ્થાપના થઈ ગઈ છે। જય શ્રી રામ।